રાજકોટમાં ગત તારીખ 16 એપ્રિલ 2025ના રોજ સિટી બસના ચાલકે બેફામ બસ હંકારી 4 લોકોને મોતની નીંદર સુવડાવી દીધી છે, જ્યારે 2 લોકો હજુ પણ સારવાર હેઠળ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અકસ્માતના પગલે સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે. તો આ તરફ રાજકોટ બસ અકસ્માતની ઘટના બાદ સુરત શહેરમાં પણ પોલીસ એક્શનમાં આવી છે, જેમાં ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા શહેરના વીઆર મોલ નજીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં દોડતી સિટી બસ ડ્રાઈવરને બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સિટી બસ ડ્રાઈવરના લાયસન્સ ચેક કરવામાં આવ્યા હતા. જોકે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી હવે અકસ્માતના બનાવોમાં આંશિક ઘટાડો થાય તે પ્રકારે પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. વીઆર મોલની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ તથા આજુબાજુના બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર જે બસો આવે છે એને રેન્ડમલી એના ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાયસન્સ અને એમનું બ્રેથ એનાલાઇઝર વડે અમે ચેકિંગ કરેલ છે, જેમાં કોઈ પણ ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો મળી આવેલ નથી. અને જો મળી આવેલો હોત તો એના માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને જે સૂચના મળેલી હતી એ અનુસંધાનમાં કાર્યવાહી કરવાના હતા.